ઉછીના પૈસા અને સંબંધ બંને ગુમાવશો. ફાલતુ ખર્ચ કરતાં પહેલાં એ લોકોના પૈસા પાછા આપી દેજો કે જેણે તમને સજ્જન સમજીને મદદ કરી હતી. સંબંધી હોય કે ક્લાયન્ટ, ફ્રેન્ડ્સ હોય કે પછી આડોશી પાડોશી, જેની ખરાબ પરિસ્થિતિમાં કોઈ હાથ નહોતું પકડતું ત્યારે તમે પકડ્યો. તમારી પાસે અસંખ્ય આજીજી કે રિક્વેસ્ટ કરી, હાથ જોડ્યા. દવાખાનું છે, દીકરીના કે દીકરાના લગ્ન છે, સ્કૂલની ફી ભરવાના પૈસા નથી, પેટની ભૂખ મિટાડવા માટે પૈસા નથી. એ સમય દરમિયાન જેણે તમને પૈસા આપ્યા છે એ લોકોના પૈસા પાછા લौटाવી દેજો. કેમ કે બસ તમે ભાવુક થઈને એ વ્યક્તિને પૈસા આપ્યા અને તમારા માતા પિતા કે છોકરાઓની ઈચ્છા પૂર્ણ ન કરી, બસ એ સામેવાળાની ઈચ્છા તમે પૂર્ણ કરી. અને ભૂલ તમારી ત્યાં જ પડે છે કે વાયદા મુજબ તમે પૈસા પાછા માગો છો. બસ ત્યાંથી તમારે સંબંધી ગુમાવવાનો અને પૈસા પણ ગુમાવવાના. હવે તમારે એની પાસે બે હાથ જોડીને હજારો કારણો દર્શાવવા પડશે કે ભાઈ મારે આ કારણના લીધે પૈસા જોઈએ છે. પણ 90% કેસમાં પૈસા પાછા નથી મળતા. 90% કેસમાં પૈસા પાછા નથી મળતા. અને અંતે તમારા પૈસા પણ જશે અને સંબંધ પણ. આપણા બાપ દાદા કહેતા કે દયા ડાકણને ખાય. આપણા બાપ દાદા કહેતા કે દયા ડાકણને ખાય, પણ ચિંતા નહીં કરવાની. હજારો હાથવાળો ઈશ્વર બેઠો છે. હજારો હાથવાળો ઈશ્વર બેઠો છે. તમે બે હાથે બદલો લેશો પણ ઈશ્વર હજારો હાથ લઈને બેઠો છે. પણ ચિંતા નહીં કરવાની. તમે ખાલી પૈસા ગુમાવ્યા છે. કુદરત એનું શું શું ગુમાવશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. એટલા માટે કહેવાય છે કે ધંધો હોય કે સંબંધ, રોકડો એટલો સારો. બસ મળીએ છીએ આપણે આવતા વિડીયોમાં.